ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન ગાંધીનગર દ્વારા સ્કૂલ ચિલ્ડ્રન હોલ પાર્ટી પ્લોટ ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે અડાજણ ખાતે માટી મૂર્તિ મેળો પ્રદર્શન સહ વેચાણ મેળો 2024 ને મેયર દક્ષેશભાઈ માવાણીના હસ્તે ખુલ્લો મુકાયો હતો। સુરત શહેર, નવસારી, અંકલેશ્વર, હાંસોટ સહિત ભરૂચના 49 મૂર્તિકારો દ્વારા તૈયાર કરાયેલ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓ ઘર આંગણે ખરીદવાનો સુવર્ણ અવસર છે। આ માટી મૂર્તિ મેળો તારીખ 1 થી 7 સપ્ટેમ્બર સુધી બપોરના 1 થી રાત્રિના 9 કલાક સુધી ખુલ્લો રહેશે। મેયરશ્રીએ જળ જમીનનું પ્રદૂષણ ન થાય તે માટે માટીના ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવા નાગરિકોને અપીલ કરી હતી। તેમણે કહ્યું હતું કે ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની યોજના આજે સાચા અર્થમાં સુરતમાં સાકાર થઈ રહી છે। સખી મંડળોને પ્રોત્સાહન મળી રહે તેમજ મહિલાઓમાં છુપાયેલી કળા આજે ગણેશજીની કલાત્મક પ્રતિમાઓમાં જોવા મળી રહી છે। આ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાના વેચાણ થકી સખી મંડળની બહેનો અને પરિવારોને આર્થિક ટેકો મળશે। સંસ્થાનના અધિકારી હર્ષદભાઈ ત્રિવેદીએ ઇકો ફ્રેન્ડલી મૂર્તિની માહિતી આપતા જણાવ્યું હતું કે પ્લાસ્ટર ઓફ પેરિસમાં જીપ્સમ, સલ્ફર, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા રાસાયણિક પદાર્થો, કેમિકલ્સ તેમજ મૂર્તિઓને કરાતા રાસાયણિક કલર્સમાં મર્ક્યુરી, લેડ, કેડમિયમ અને કાર્બન રહેલા હોય છે, જેથી પીઓપીની મૂર્તિનું નદી, તળાવ કે દરિયામાં વિસર્જન કરવામાં આવતા તેનાથી આ જળ સ્ત્રોતોના પાણીમાં ઝેર ઉત્પન્ન થાય છે। આ ઉપરાંત જળ જીવો અને પાણીમાં ઉગતી વનસ્પતિ માટે નુકસાનકારક બને છે, જેથી શહેરીજનોએ પ્રદૂષણ અટકાવવાના સંકલ્પ સાથે ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની ખરીદી કરી મહિલા મૂર્તિકારોને મદદરૂપ થવાનો અનુરોધ કર્યો હતો।